નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાના સ્ટેટ અને પંચાયત હસ્તકના 54 જેટલા માર્ગો અસરગ્રસ્ત બન્યા છે અને જેમાં મોટા ભાગના માર્ગો અને મકાન વિભાગે જે માર્ગ અને મકાન વિભાગ રાત દિવસ કામ કરી પુનઃ કાર્યરત કર્યા છે, ત્યારે જામનગર જિલ્લાનો આવો જ એક માર્ગ રણજીતપર બાલંબા કે જે ભારે વરસાદી પ્રવાહમાં મહત્તમ ધોવાઈ ગયેલ હતો અને વાહનોની અવરજવર માટે બંધ થયો હતો। તે માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી લોકોની અવરજવર માટે કાર્યરત કરાયો છે। ત્યારે જામનગરમાં ભારે વરસાદના કારણે માર્ગો અસરગ્રસ્ત બન્યા છે કે જ્યાં જામનગરમાં જે ભારે વરસાદ પડ્યો હતો તેને લઈને તારાજી સર્જાય છે, રસ્તાઓ છે તેનો અસર પહોંચી છે, ધોવાઈ ગયા હતા રસ્તા। ત્યારે જામનગરમાં ભારે વરસાદના કારણે માર્ગો અસરગ્રસ્ત બન્યા, સ્ટેટ અને પંચાયત હસ્તકના 54 જેટલા માર્ગો અસરગ્રસ્ત બન્યા। ત્યારે માત્ર 12 જ કલાકમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી અને કામગીરી કરી લોકોની અવરજવર માટે રસ્તો કાર્યરત કરાયો। સરકારમાંથી જે વધારે વરસાદ અને હેવી ટુ વેરી હેવી રેન જામનગર વિસ્તારમાં હતો, જેના લીધે અમુક ગામો જે છે એ રસ્તાને ધોવાના લીધે સંપર્ક વિહોણા બનેલા હતા, પરંતુ ત્યારે તો અતિશય વરસાદનું પાણી જતું હોય એટલે આપણે તાત્કાલિક રસ્તો રિપેર ના કરી શકાય। પરંતુ હાલ જે આપણને પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે વરસાદ થંભી ગયો છે, એટલા માટે તાત્કાલિક જે પણ સંપર્ક વિહોણા જે રસ્તાઓ હતા તેમાં તાત્કાલિક રિપેરિંગ કરી અને માર્ગ મકાન વિભાગ દ્વારા પુનઃ કાર્યરત કરવામાં આવેલ છે। તેમજ માનનીય ધારાસભ્યશ્રી પણ અત્રે તેઓની પણ વારંવાર અમને રજૂઆત હતી અને તાત્કાલિક રિપેર કરવા માટે તેઓ પણ આ પરિસ્થિતિને ધ્યાને લેવા માટે આજે આવેલા છીએ અને સરકારશ્રીના અથક પ્રયત્નોથી આ રસ્તો તાત્કાલિક અંદાજે 12.5 કરોડથી વધારે રોડ તેમજ સ્ટ્રક્ચરો